ગુજરાત ગવર્મેન્ટની મોસ્ટ વાઇબ્રન્ટ સમિટ એટલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. રાજ્યના આંદોલનકારીઓએ આપેલી ચીમકીઓ બાદ અનેક શંકા કુશંકાઓ વચ્ચે આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં 30 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેક એમઓયુ થવાનો અંદાજ છે. વાઇબ્રન્ટ ગુજરાત દેશ અને દુનિયાના ઇન્વેસ્ટરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેશનોની સાથે સાથે નેતાઓ, પોલિસી મેકર્સ અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવતી ગુજરાત સરકારની સૌથી મોટી પહેલ. 2003માં મોદી શાસનકાળમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિટને પગલે ગુજરાતના વિકાસની ગતિએ રેપિડ સ્પીડ પકડી છે. આ વર્ષે યોજાઈ રહેલી 8મી વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટેની તડામાર તૈયારીઓ સરકાર કરી રહી છે. 10 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટમાં રેકોર્ડ બ્રેક રોકાણો થવાનો અંદાજ છે. મળતા અહેવાલો પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 2017માં અનુમાનિત 30 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરાશે. આ માટે અત્યાર સુધીમાં 21,910 પ્રપોઝલ આવી છે. આ પૂર્વે વાઇબ્રન્ટ સમિટ 2015માં રૂપિયા 25 લાખ કરોડના 21,304 એમઓયુ કરાયા હતા. ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટમાં થનારા રોકાણોના આંકડા ચોંકાવનારા છે. ઘર આંગણાની કંપનીઓ અદાણી, ટોરેન્ટ, જાયડસ, સિન્ટેક્સ અને નિરમા સાથે એમઆરએફ લિમિટેડ, રિલાયન્સ, એસઆર, અલ્ટ્રાટેક જેવી કંપનીઓ રોકાણ કરવા સજ્જ છે. ચાઇનાનું પેસિફિક ગ્રુપ રૂપિયા 35,000 કરોડના રોકાણ કરી શકે છે. આ સાથે જ ગુજરાત ક્રિકેટ એસોસિએશન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમના પુનઃનિર્માણ માટે 850 જેટલા, વિબગોયબ અમ્યુઝમેન્ટ પાર્ક માટે 5,000 એમઓયુ, રીતાનંદ બાલદેવ એજ્યુકેશન 1,000 જેટલા એમઓયુ કરશે. આ ઉપરાંત એમઆરએફ લિમિટેડ ઓટોમોબાઈલ ટાયર ક્ષેત્રે 4,556 જેટલા એમઓયુ, રેડિયો એક્ટિવ ડિટેક્શન સિસ્ટમ માટે રેડકોમ 100 જેટલા એમઓયુ કરશે. મહત્વનું છે કે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરની વાઇબ્રન્ટ સમિટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે સમિટ માટે આવેલી પ્રપોઝલ અને વાસ્તવમાં થનારા રોકાણો વચ્ચેનો આંકડો ચર્ચાનો વિષય છે. આ વર્ષે રોજગારી અને ફિક્સ પે મુદ્દે ભીસમાં આવેલી સરકાર આંદોલનકારીઓ દ્વારા વાઇબ્રન્ટમાં કોઈ તાયફા ન થાય તેને લઈને ચિંતિત છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.